જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. ફિટનેસ એન્ડ રિકવરીનો બીજો દિવસ, પાણી પીને દિવસની શરૂઆત. ગઈકાલનો યોગ અભ્યાસ જોઈને એવી સૂચના મળી કે પગને બહુ મૂવમેન્ટ ના મળે એવું વર્કઆઉટ કરવું. એટલે શું કરવું એ વિચારવા માટે સવારનું સેશન ટાળ્યું અને સાંજે વર્કઆઉટ કરવાનું નક્કી કર્યું. પછી નહીં ધોઈને મમ્મી પપ્પાને પગે લાગી, ભગવાનને મળીને દૂધ પીધું અને પછી કેલ્શિયમ અને પ્રોટીન અને સાથે ખજૂરની શક્તિ. પપ્પા ગોગલ્સ સાંધી લાયા, મને કે તું પહેરીશ. મેં કીધું પપ્પા તમે આપ્યા છે, હવે તો નવા કરતાંય જોરદાર લાગશે. જો લાગે છે ને જોરદાર. ટન 3 દાડા અહીંયા મૂકી, એમાં ગાડીની હાલત તો જો જાણે જુરાસિક પાર્કના જંગલમાંથી ઉઠાવતો હોય ને એવી થઈ ગઈ. નિધિએ સાફ કરી આપી, થોડી આ ફૂસફૂસ અને વાઇપરથી સાફ કરીને આપણે નીકળી પડ્યા. ગાડી દીદીની છે, ઓટો છે, આમાં ડાબા પગની જરૂર નથી એટલે ટાંટિયાલાલને ડાબી સીટ પર ગોઠવી દીધા. ટાંટિયાલાલને બાકી મજા પડી ગઈ છે, જો તો ચમકે. પછી પહોંચી ગયા ટાંટિયાલાલ ડબિંગ સ્ટુડિયોમાં. ત્યાં આપણે એક નવા પ્રોજેક્ટનું ડબિંગ કર્યું અને પછી પહોંચી ગયા ઘરે. અહીંયા કારેલાનું શાક, મગ અને રોટલી રાહ જોતા હતા. કારેલાનું શાક કોણ કોણ ખાય છે જરા કહો તો? જમ્યા પછી ટાટિયાના ટીકડા લીધા. પછી આખી બપોર ઘરમાં નેપાળ યાત્રાની રસોઈ સામગ્રીનું પેકિંગ ચાલ્યું, જેથી યાત્રીઓને મસ્ત ટેસ્ટી ગુજરાતી જમવાનું જમાડી શકાય. ગરમી દૂર કરવા સાંજે પપ્પાએ મસ્ત વરિયાળી, ફુદીના અને ગોળ એટલે કે કેલ્શિયમ વાળું શરબત બનાવી આપ્યું. ટાંટિયાલાલને એક જગ્યાએ ફિક્સ કરીને વર્કઆઉટ ચાલુ કરી દીધું. થોડું સ્ટ્રેચિંગ કર્યું, વોર્મઅપ કર્યું અને હવે વેઇટ ટ્રેનિંગ, જેમાં બાયસેપ્સના બંને હાથે એક સાથે અને જુદા જુદા એમ 10, 15 અને 20-20ના સેટ્સ માર્યા. અને બાયસેપ્સ પછી વારો હતો શોલ્ડર્સનો. એમાં પણ ઓલમોસ્ટ 15-15 અને 20-20ના જુદા જુદા પ્રકારના સેટ્સ માર્યા. 2 જ દિવસમાં સમજાઈ ગયું કે ડેઇલી વ્લોગ્સ બનાવવું અઘરું પણ છે અને એના ફાયદા પણ જબરજસ્ત છે. એ આગળ વાત કરીશું તમને. અત્યારે વર્કઆઉટ પોર્શનનો વિડીયો 2x કરી દીધો છે, બાકી શાંતિથી જ કરું છું. આ બેક એન્ડ શોલ્ડર સજ્જે ફાવતું નહોતું તોય કર્યું. આ આર્મ્સ વાળું પાછું જરૂરી છે. અને હા, આ ટ્રાયસેપ નહોતું સ્કેડ્યુલમાં પણ મજા આવતી હતી એટલે કર્યું. પછી ડિનરમાં સરગવાનું વેસણવાળું શાક એટલે અગેન પ્રોટીન એન્ડ કેલ્શિયમ. પાછા જમ્યા પછી ટાટિયાના ટીકડા. નિંજુ સાથે બેસી એક પ્રોજેક્ટ પર બજેટ અને કોન્સેપ્ટનું કામ કર્યું. સૂતા પહેલાનું દૂધ પીતો તો ત્યાં મખાના આવીને કીધું, સુન રે, મુझे दूध के साथ ले रे, मैं तेरी हड्डियों को फौलाद बना दूंगा रे. નિધલીને હાય કહી દો અને પછી સ્કિન કેર કરીને શુભ રાત્રિ, જય શ્રી કૃષ્ણ.